ઉતર્યા છે ત્યારે અનેક મોટા નિર્ણય બદલવા પડ્યા છે। સરકારો ઉઠાવી પાડવાની જે જનતામાં શક્તિ છે, જો તે ધારે તો મોટા પ્રોજેક્ટને પણ પડતા મુકાવી શકે તેમ છે અને કંઈક આવા જ ઉદ્દેશ સાથે પોરબંદરની પ્રજા એક થઈ ગઈ છે। આમ તો વિરોધ પ્રદર્શનમાં આંગળીના વેઢે ગણાય તેટલા લોકો હોતા હોય છે, પરંતુ પોરબંદરના રસ્તા પર એટલા લોકો ઉતરી પડ્યા કે રસ્તો પણ દેખાતો બંધ થઈ ગયો। ભીડ એવી ઉમટી, આક્રોશ એવો હતો કે ન જોનારા દંગ થઈ ગયા। ન માત્ર પુરુષો, ન મહિલા, ન માત્ર વડીલો કે બાળકો, તમામ ઉંમર, જાતિ, ધર્મના લોકો એક થઈ ગયા અને વિરોધ નોંધાવ્યો જેતપુરના કેમિકલવાળા પાણી મુદ્દે લેવાયેલા પ્રોજેક્ટનો। એક સાથે હજારોની ભીડ, રસ્તે ઉતર્યા પોરબંદરવાસી। નીકળી પાણીની અંતિમ યાત્રા। આ જનસલાબ આક્રોશનો છે। આ જનસલાબ પાણી માટે થઈ રહેલા એક પ્રોજેક્ટના વિરોધનો છે। પોરબંદરના દરિયામાં જેતપુર ડાયંગનું કેમિકલવાળું પાણી ઠાલવવાનો એક પ્રોજેક્ટ લવાયો અને આ ઝેરી પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં નાખવાની યોજના માટેની તમામ મંજૂરીઓ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે આપી દીધી છે અને આ જ બાબતે છેલ્લા ઘણા સમયથી પોરબંદરના લોકો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનની પરાકાષ્ઠા છે કે હજારો લોકો કાળા કપડાં પહેરી રસ્તા પર ઉતરી આવ્યા છે। આ પાણીની અંદર લેડ, મર્ક્યુરી અને એવા ઘણા બધા ખરાબ તત્વો આવેલા છે, કેમિકલ આવેલા છે, જે દરિયાની અંદર જશે। આજ નહીં પણ આજથી 5 વર્ષ પછી પોરબંદરના ભૂગર્ભમાં આવી અને આ તમામ પોરબંદરના બોરમાંથી આ પાણી આવશે અને પોરબંદર તદ્દન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક ડૉક્ટર તરીકે કેન્સર, પેટની રોગો, ચામડીના રોગો જેવા અનેક દર્દોથી પોરબંદરના લોકો પીડાતા હશે। દૂષિત પાણી દરિયામાં ઠાલવવાનો વિરોધ થઈ રહ્યો છે। 1100 દિવસથી વિવિધ પ્રકારે રજૂઆત કરાઈ રહી છે, છતાં કોઈ પરિણામ નહીં દેખાતા હવે આક્રોશ વધ્યો છે। હજારો લોકો સ્વયંભૂ અંતિમ યાત્રા થકી વિરોધમાં જોડાયા। 3 કિલોમીટરની આ રેલી જ લોકોનો પ્રતિસાદ બતાવે છે અને વિવિધ સંસ્થાઓ જોડાયેલી છે। એ જ આ જેતપુર પાણીની વિરોધની આ રેલીમાં લોકોનો પ્રતિસાદ છે, એટલે ખૂબ સફળ કહી શકાય એવી રેલી છે અને સરકારે હવે જાગવું પડશે। જો નહીં જાગે તો પોરબંદર નહીં, આ પ્રેરણા છે ગુજરાતના અને ભારતના દરેક ગામની અંદર કે લોકો આવી રીતે એકતાથી જોડાવ અને જે કોઈ અયોગ્ય વસ્તુ, અન્યાય તમારા શહેર સામે, તમારા શહેરમાં થાય છે એની સામે અવાજ ઉઠાડો। આ પ્રોજેક્ટના વિરોધ સાથે કાળા કપડાં પહેરી વિરોધ રેલી યોજાઈ। આ વિરોધમાં પોરબંદરના સામાન્ય નાગરિકો હતા, વેપારીઓ હતા, માછીમારો હતા, કોલેજના વિદ્યાર્થીઓ હતા, તો નાના ભૂલકાઓ પણ હતા। લોકો એક સૂરે એ જ કહી રહ્યા છે કે જેતપુરનું કેમિકલવાળું પાણી પોરબંદરના દરિયામાં ઠાલવાશે તો ભવિષ્યમાં આ પાણી પોરબંદરવાસીઓ માટે જ યમદૂત સમાન સાબિત થશે। આગામી દિવસોમાં આ તો આજે ખાલી શરૂઆત હતી, હવે આગામી દિવસોમાં આનાથી પણ ઉગ્રતા આંદોલન આપણે કરવાની આપણે ચીમકી રાખીએ છીએ। જેતપુરને તમે સારી રીતે રાખો છો, એની અંદર ઉદ્યોગો છે એટલે તમે એને વધારે પડતું મહત્વ આપો છો। અમારા સાંસદ શ્રી પોતે પણ આ જેતપુર લોકોને વધારે મહત્વ આપે છે અને પોરબંદરે એમને જીતાડીને આગળ લઈ આવ્યા તો એ લોકો પોરબંદરનું નથી જોતા, પોરબંદરનું સ્વાસ્થ્ય નથી જોતા, પોરબંદરનો માછીમાર ઉદ્યોગ અને ખેડૂત ઉદ્યોગોને નથી જોતા અને ત્યાં જેતપુર તરફ કરી અને પોરબંદરને ખૂબ જ અન્યાય કરે છે। જે લોકોના ખભા પર પગ ચડાવીને દિલ્હી પહોંચ્યા છે એ લોકોને જે આ ખભા દબાવીને અન્યાય કરે છે, જે ખૂબ જ ખરાબ છે। આવનારી પેઢી સામે જોખમ ઊભું થતું પોરબંદરવાસીઓ જોઈ રહ્યા છે। લેખિત, મૌખિક
તમામ પ્રકારે રજૂઆત થઈ ચૂકી છે. તમામ મોરચે વિવિધ સંસ્થાઓએ લડી લીધું છે, પરંતુ હવે જનતાએ જ આંદોલનનું હથિયાર ઉગામ્યું. રાજકારણીઓની રેલીઓમાં પણ ન ઉમટે તેવી ભીડ હવે સમુદ્રને કેમિકલવાળા પાણીથી બચાવવા ઉમટી છે. 4 વર્ષથી વિવિધ સંસ્થાઓ રજૂઆતો કરીને થાકી છે. હવે જો આ પ્રોજેક્ટ અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો હવે લોકો ઉગ્ર આંદોલનના મૂડમાં છે. હિતેશ ઠકરાર, TV9 પોરબંદર.